ઈંધણ બચાવવાની પીએમ મોદીની અપીલને ગઢડા ગોપીનાથજી મંદિરે સમર્થન જાહેર કર્યું છે। મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ દેશહિતમાં સત્સંગીઓને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી છે। મહત્વનું છે કે ઈંધણની બચત માટે મંદિરે આગામી સમયમાં ધાર્મિક મેળાવડા અને મોટા ઉત્સવોના આયોજન ન કરવાનો નિર્ણય લીધો। વડાપ્રધાનના આહવાનને દરેક સત્સંગીઓ પ્રતિસાદ આપે તેવી અપીલ મંદિર દ્વારા કરવામાં આવી છે। જ્યાં સુધી સ્થિતિ રેગ્યુલર ન થાય ત્યાં સુધી મહામેળાવડાઓ, ધાર્મિક મોટા ઉત્સવો વગેરે આયોજનો અમે હમણાં નહીં કરીએ। અને સત્સંગીઓને પણ હું અપીલ કરું છું, ગઢડા ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ વતી મોદી સાહેબની અપીલને દેશહિતમાં ગણી, રાષ્ટ્રહિતમાં ગણી આપણે બધા એનો બને ત્યાં સુધી એનો વધારેમાં વધારે અમલ કરીએ, જેથી સૌનું ભલું થાય, રાષ્ટ્રનું ભલું થાય। એવી જ અમારી લાગણી અને ગઢડા ગોપીનાથજી દેવ મંદિર વતી વિનંતી।